હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો માટે નવી ભરતી આવી ગઈ છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક નિયામક ગાંધીનગર હેઠળ રાજ્ય સેવાઓ અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષો વર્ગ 3 કુલ કેટલી જગ્યાઓ છે? 100 જગ્યાઓ છે. ફોર્મ ભરાવાની તારીખ 17/7/2026 બપોરથી 31/7/2026, એટલે બહુ દિવસ નથી, થોડા જ દિવસો છે. તો આજે તો 14 તારીખ થઈ છે, તો 17 તારીખથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થશે. તો જગ્યાની વિગત જોઈએ તો 100 જગ્યાઓ છે. એમાં બિન અનામત માટે 58, આર્થિક રીતે નબળા વર્ગ માટે 10, પછી પછાત વર્ગ માટે 22, અનુસૂચિત જાતિ માટે 4, અનુસૂચિત જનજાતિ માટે 6. તમે જોઈ શકો છો. તો અહીંયા લખ્યું છે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3ની જગ્યાઓ સારું મહિલા ઉમેદવાર અરજી કરી શકશે નહીં. વય મર્યાદા તો 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ. એટલે કે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો 5 વર્ષ એટલે કે 33 + 5 એટલે 38 વર્ષની મર્યાદા. સામાન્ય કેટેગરીના દિવ્યાંગત ધરાવતા પુરુષો ઉમેદવાર માટે 10 વર્ષ એટલે કે 33 + 10 એટલે 43 વર્ષ. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર 15 વર્ષ એટલે કે 33 + 15 વર્ષ એટલે કે 45 વર્ષની મર્યાદા. પગાર ધોરણ તો 5 વર્ષ સુધી 26,000 અને 7મા પગાર પંચ મુજબ પગાર તમારો વધશે 63,200થી. તો 5 વર્ષ સુધી તો ફિક્સ છે 26,000. શૈક્ષણિક લાયકાત તો MPHWનો કોર્સ કરવો જોઈએ, SI વાળો કોર્સ હોય. તો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ. તો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ઉન્નત વર્ગોમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે 31/7/2026ની સ્થિતિએ ધ્યાન લેવામાં આવશે. તથા કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ. અરજી કરવાની રીત તો 17/7/2026થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે 31/7/2026 સુધી. તો ફોર્મની ફી, પરીક્ષાની ફી 500 રૂપિયા બિન અનામત વર્ગ માટે અને અનામત વર્ગ માટે 400 રૂપિયા. તો પરીક્ષાની પદ્ધતિ MCQ અને CBRT પ્રમાણે રહેશે. તેમાં 2 વિભાગમાં પાર્ટ 1 અને પાર્ટ 2. તો પાર્ટ 1 90 માર્ક્સ અને પાર્ટ 2 120 માર્ક. આની અંદર 40% લાવવાના અને આની અંદર બી 40% લાવવાના. બેમાં 40% લાવવા પડશે, એટલે 90 એટલે આની અંદર 36 લાવવા પડશે માર્ક્સ અને આની અંદર 48 માર્ક્સ લાવવા પડશે, તો જ પાસ ગણાશે. તો પાર્ટ 1માં તાર્કિક કસોટી તથા ગાણિતિક કસોટી, એટલે ગણિત ઉપર બહુ જ વજન આપ્યું છે, એટલે ગણિત વધારે જ કરવાનું અને સંબંધિત વિષયો તેની ઉપયોગિતાના લગતા પ્રશ્નો 120 માર્ક્સના છે. અને આ પરીક્ષામાં નવેમ્બર મહિનામાં જ આવવાની છે. તો તેનો સિલેબસ આપણે જોઈ લઈએ. તો તાર્કિક કસોટીની અંદર આ સિલેબસ છે. ભારતનું બંધારણ 10 પ્રશ્નો 10 ગુણ. વર્તમાન પ્રવાહો. ભાગ બી, તો ભાગ બીમાં આપણે જોઈએ તો આ બધા જ ટોપિક મારી ચેનલની અંદર બધા જ ટોપિકના MCQ આપેલા છે, તો પ્લીઝ તમે જોઈ લેજો.
બધે એક એક લેક્ચર લીધેલું છે, એના એમસીક્યુ લીધેલા છે મેં ટોપિક વાઇઝ. તો તમે બધા જ એમસીક્યુ જોઈ શકો છો.